મને એટલી ખબર પડે કે અમરમાં દેવીદાસ બાપુના સમયમાં, જલારામ બાપાના સમયમાં સોશિયલ મીડિયા નહોતું ને, તો ઈશ્વર એના હૃદયનો ભાવ સાંભળતા હતા. એમ આપણા હૃદયના ભાવમાં કઈ કપટ નહીં હોય ને તો આપણે એકેય પ્રભુજી ભૂખા નહીં દે. કીડીને કણ અને હાથીને મણ ઈશ્વર બધાને આપે જ છે. તો આપણે તો મૂળ જોઈએ છે, એના માટે રોટી કપડા મકાન જ ને, બીજું કઈ નહીં ને. આ જેને ભેગું કરવું એ બળતરા કરે, આપણે કરવું નથી એટલે આપણે નથી કરતા. શુદ્ધ ભાવથી જયારે કાર્ય આપણું થતું હોય તો ઈશ્વરને એના નસીબનો રોટલો ગમે ત્યાંથી દેવો જ પડે, અને એ મોકલે જ છે ને. નહીતર અમે ક્યાં અહીંયા જોયું હતું. અને આ જગત આપણી તો લાયકાત કે આપણી તો ઓકાત શું છે એક માણસ તરીકે એટલીક, બરાબર, કીડીના પગ જેટલી ના કહી શકાય. આખા બ્રહ્માંડનું સંચાલન કરે જ ને, તો એ આપણા 50, 50, 100, 200 નહીં હાચવે. એટલે જે કઈ પણ કરવું જ ને ભરતભાઈ, મેં કીધું કે આ યુદ્ધ મેદાનમાં હું તો શરીર સક્ષમ છે ત્યાં સુધી આ શરીર રૂપી હથિયારથી લડી લેવા જ નીકળી છું, લડી જ લેવાના મૂડમાં છું. એ પ્રભુજી માટે જે કઈ પણ કરવાનું એ થાય એ કરી નાખવાનું છે. ભલે આપણે જોડી રહીને ઘરે ઘરે રોટલો માએ જો એ પ્રસાદી માટે, અભ્યાગતો માટે પોતાનું આપી દીધું હોય તો માના નામે આપણે એટલું ન કરી શકીએ તો ધોઈડ પડી આપણા જીવતરમાં સેવામાં બેયમાં. એટલે હું આ બધી મારી વાત કરું છું, આ બધું મને લાગુ પડે છે બરાબર, પણ તમારા માટે હું છું જ્યાં પ્રભુજી માટે જરૂર પડે ત્યાં. અને એવી કોઈ સંસ્થા હોય કે હજી જે બહાર નો હોય, જે સોશિયલ મીડિયા, જો સોશિયલ મીડિયા મને નહોતું આવડતું, આમ તો હું 2018 થી ઉપયોગ કરતી, પણ આવું ફેસબુક ને યુટ્યુબ ને મને બહુ બધાએ સમજાવી. છેલ્લે અશોકભાઈ, આ ભાઈ પાર્થભાઈ છેલ્લા વર્ષ દિવસથી પાછળ પડી ગયા કે બેન હવે તમે સુધરો તો સારી વાત છે એમ. એટલે હું છેલ્લા માર્ચ મહિનાથી સુધરી. તમારા માટે નહીં, તમારે 226 તમારા જે પ્રભુજી, અને એના કરતા ભાવનગર જિલ્લામાં મને નથી ખબર, ભાવનગર જિલ્લામાં તમારા સિવાય કોઈ બીજો આવડો આશ્રમ હોય એવું છે? તમારી પાસે સંખ્યા કેટલો સમાવેશ થાય એવડી જગ્યા? એટલે મારે ઈ જોવાનું છે કે આશ્રમ ક્રાઇટેરિયા એટલે મોટું મેદાન, મોટું ગ્રાઉન્ડ નહીં, પણ માનો કે આજે તમારે 500 ની સંખ્યા સુધી તમે લઈ શકો એટલી સક્ષમતા તમારી પાસે છે. ઓલરેડી તમારી પાસે કન્સ્ટ્રક્શન છે. હજી અમે બધા પતરાવાળા છીએ, સમજ્યા, કે અમે લઈ શકીએ, પણ આજે એને શિફ્ટ કરવા હોય, પછી શિફ્ટ કર્યા પછી તમે સાચવો છો તો અમારી કઈક ફરજ બને કે અમે કાંઈ ન કરીએ કે કાંઈ નહીં, પણ અમારેથી જેટલું. અને દરેક આશ્રમોને એ અપીલ છે કે ભાઈ તમારી પાસે અનાજ, કરિયાણું, વસ્તુ કઈ પણ વધારે રહેતી હોય સ્ટોક, તો તમે એકાબીજા આશ્રમમાં ફોન કરીને જાણો કે અહીંયાની પરિસ્થિતિ શું છે. જો એની પાસે અગવડતાઓ હોય તો આપણી એક ફરજ બને કે આપણે 5 પછી પ્રભુજી મૂકી આવ્યા છીએ તો આપણી પાસે કઈ પણ સગવડતા થાય તો એમને સપોર્ટ કરીએ, જેથી કરીને એનું સંચાલન સારી રીતે કરે. કારણ કે ઘણી વખત એવું બને કે અમુક સંસ્થા પાસે વસ્તુ સ્વરૂપે હોય, રાખવાની સગવડતા ન હોય, અમુક પાસે રાખવાની સગવડતા હોય, તો મેનેજમેન્ટમાં વસ્તુને અંતે ઘટતું હોય તો એકાબીજાનું બેલેન્સ થઈ જાય એમ. એટલે ભાવનગર જિલ્લામાં માનવ પરિવાર ટ્રસ્ટમાં 500 વ્યક્તિ રહી શકે એટલી સગવડતા છે. 226 સભ્યો ઓલરેડી અત્યારે પ્રભુજી છે. એટલે આપણા બધાની એક ફરજ બને કે આપણાથી જેટલો થાય એટલો પ્રભુજી માટે સાથ સહકાર આપીએ. સાથે સાથે ભાવનગર જિલ્લામાં કોઈ આવું હેરાન થતું વ્યક્તિ હોય તો સંસ્થાનો સંપર્ક કરી અને ત્યાં સુધી પહોંચતા કરીએ, જેથી કરીને એમને સમયસર આશરો મળે, સમયસર એ જલ્દી સ્વસ્થ થાય. હા, અથવા સંસ્થાના નંબર હું પિન કરું છું, ઇવન હું એનું કાર્ડ પણ પોસ્ટ કરીશ, તો તમે ભરતભાઈનો કે રાજેશભાઈનો સંપર્ક કરજો. અને બાકી જ્યાં અટકે અહીંયા અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો, અમે વાયા મીડિયા સંપર્ક કરીને પહોંચતા કરી દેશું. પણ આ બધું કરવું હવે આવનારા સમયમાં ફરજિયાત છે, કેમ કે દિવસે દિવસે હમણાં ખાલી અત્યારે લાઈવ કરીને એમ કહીએ કે ચાંદલી આશ્રમે પ્રભુજીની સંખ્યા લેવાનું ચાલુ કર્યું, પરિવાર વાળા હોય તો મૂકી જાવ, વાંધો નથી. એટલે કેરોસીનની લાઈનમાં માણસો ઉભા હોય ને એમ લાઈન થાય એમ છે. ખરેખર એટલી ક્રિટિકલ સિચ્યુએશન છે. અને અમુક સમય પછી છે ને આપણે આ બધા નિયમો મૂકી દેવા પડશે. શું કામે? કારણ કે આપણે જે વ્યક્તિ હેરાન થાય છે ને એના સામું જોવાનું. આવનારા સમયમાં 2-5 વર્ષમાં ભરતભાઈ એવું કરવું પડશે કે સંપત્તિ જોઈએ છે, સહી કરી જા, કાંઈ વાંધો નહીં, તારે મહિને મળવું છે મળી જા, પણ તું આને બક્ષી દે, હેરાન થાય છે એને લઈ લેવા પડશે. આપણે આપણું હૃદય દ્રવે છે એ જોઈને કે આજે તમારી સ્વાર્થ માટે થઈ અને આને બાંધેલું, પૂરેલું, હેરાન થતું ન જોવાય. અત્યારે તો એક આપણી મર્યાદા એટલી છે કે ભાઈ આપણી પાસે આશ્રમમાં રાખવા માટેની બાંધકામ કે જગ્યા
નથી. એટલે આપણે એને રિક્વેસ્ટ કરીએ કે તમારી જવાબદારી બને છે, તમે સાચવો. એક સમય પછી જોતા જોતા એવું થશે કે ભાઈ હવે કાંઈ વાંધો નહીં, સંપત્તિમાં સહી કરી જાઓ, ડેથ સર્ટિફિકેટ લઈ જાઓ અને મળવાય આવજો, પણ અમને દઈ દ્યો ખાલી. આને આવશે, એ સમયે આવશે, કરવું પડશે. એટલે સરસ, જે લોકો નજીક છે એ મળજો. ભરતભાઈ, વિપુલભાઈ તમે અહીંયા આવો છો અને ભરતભાઈ બે અહીંયા હોય છે. આ સંસ્થા શરૂ કેવી રીતે થઈ અને એનો વિચાર કોને આવ્યો અને કેવી રીતે આવ્યો, કેવી રીતે ચાલુ કર્યું? આ સંસ્થા બેન પેલા રાજેશભાઈ અમારા ટ્રસ્ટના પ્રમુખ છે. એ રાજેશભાઈ વઘાસિયા એ શેર બજારનો ધંધો કરતા સુરત. એ શેર બજારમાં એ મોટી રકમમાં આવી ગયા, એટલે નુકસાની ગઈ. એને નુકસાની ગઈ પછી એ તણાવમાં આવી ગયા હતા અને એ મગજની અસ્થિરતા જેવું ટેન્શન ને ડિપ્રેશનના હિસાબે એવું થઈ ગયું હતું. પછી એમના માટા મારતા હતા. પછી એક એવો મેન્ટલ વ્યક્તિ સુરતમાં એ આટા મારતો હતો, એની કુદરતી એવું કાંઈ ખૂજી ગયું એટલે એને ઘરે લઈ આવ્યા. એને બાલદાઢી કરાવીને એના જૂના કપડાં હતા એ પહેરાવ્યા અને એના બૈરાઓ છે એને બપોરે જમવાનું આપે. પાછો એ રખડવા આવ્યો જાય, પાછો સાંજે આવે, સાંજે એને જમવાનું આપે. પછી એવો એક બીજો ને એવો ત્રીજો, એને 3 ને 1.5 વર્ષ રાખ્યા અને એના પાર્કિંગમાં રાત્રે સુવરાવે અને બપોરે જમવા આપે, સાંજે જમવા આપે. એટલે પાછા એ આવી જાય 9 વાગે અને રાત્રે પાર્કિંગમાં સુવરાવી દે. પછી એને ધંધામાં ઉન્નતિ આવી. પછી જે તે સમયે એની ભેગા એક માણસ હતા મોરડીના, મંજીભાઈ, પેલા એનો સાવલિયા, એ અને ત્યાં જયારે શરૂ હતું ને પેલા તઈ, એટલે એની મોરડીના મંજીભાઈ એને કીધું કે મારે આવો સૌરાષ્ટ્રમાં આપણે વતનમાં આવો સંસ્થા કરવી છે, તમે ત્યાં જાઓ અને સંભાળો. તો એ મંજીભાઈ એગ્રી થયા અને 26 જાન્યુઆરી 2013માં ત્યાં સોનગઢની પાલીતાણાની વચ્ચે એકલિયા કહેવાય છે ત્યાં સ્થાપના કરી અને આજ સુધી જે આ સંસ્થા કાર્યરત છે. સરસ. અત્યાર સુધી આમ કેટલા અને બેન જે કાંઈ આ કોઈ દાન ડોનેશન કરે, પેલા તમે રોડ ઉપર હતા તો એ અમારે 60% આવી જતું, 40% નાખવું પડતું. અને કોરોના પછી મેં અંદર નાના રોડ આવ્યા ઘરની જગ્યામાં, એટલે અત્યારે તો 40% જ માંડ આવે, 60% એ રાજેશભાઈ એક જ વ્યક્તિ નાખે છે. તમારા જેમ રાજેશભાઈ છે ને અને બેન તમે ગમે તમે હમણાં આપણે આંટો મારી બધે કોઠારમાં, આપણે જે ઘરે ખાઈએ એવી વસ્તુ કોઈ પણ આ મેન્ટેનને ખવડાવવાનું છે, કોઈ પણ ખરાબ નહીં. ખરાબ વસ્તુ કાંઈ પણ થઈ ગઈ હોય, અવડું મોટું કરિયાણું હોય, પ્રભુજીને 56 ભોગ ધરાવીએ એ ભાવના સાથે ધરાવીએ કે ભગવાન આવશે ત્યાં તમારી નવજરાહ બધા જીવતા ચાલતા ભગવાન જ છે, એને તમે ખીચડી ખવડાવશો ને બેન. અમારે શરૂઆતમાં કાંઈ તેવડ નહોતી ને, ગુજરાતીમાં કહું તો અમે 2 કિલોના સિંગતેલના પાઉચ લઈ આવ્યા, પછી 5 જોતા હોય ને તો પાછા 3 ઘટતા 3 લઈ આવ્યા. બહુ લાંબા ટાઈમ પહેલા વાત નથી, 3 વર્ષ પહેલા વાત કરું છું. પછી ત્યાંથી કેનમાં આવ્યા 5 લીટરના, 5 લીટરનું કેન ની જરૂર હોય ને તો કેન લઈ આવીએ. પછી ત્યાંથી એક ડબ્બે આવ્યા, ત્યાંથી પછી ભાઈ જોઈન્ટ થયા ને એટલે ઈ 20 નંબરની મગફળી લઈ આવી અને એક આખું મિલ છે ત્યાં ઘાણામાં ઈ આખું એકાય 100 ડબ્બાનો ઓર્ડર પીલાવી અને પછી અમારે જેમ જોતું ને એમ ડબ્બા લઈ આવતા. અને જો કે પહેલેથી મારો સ્વભાવ એવો જ કે ખવડાવું પીવડાવું હોય તો સારું દેવું, ભલે થોડું દેવું, પણ ખાલી કરવા ખાતે. કારણ કે મને એવું થતું જયારે હું રોડ ઉપર પ્રભુજી નવડાવવા જતી મને વિચાર આવતો શનિવાર એક દિવસ ખવડાવી આવું છું, પણ બાકીના 8 દિવસ એનું શું, 7 દિવસ એક દિવસ નવડાવી આવું છું, પણ પછી એનું શું? તો ત્યારે એવો સંકલ્પ થતો કે ભગવાન એવો સમય આપશે તો હું મારી સાથે લઈ જઈશ, સાચવીશ અને એની સેવા કરીશ. તો ઈ સંકલ્પ મારો 10 વર્ષે પૂરો થયો ભરતભાઈ. 10 વર્ષ પછી ભગવાને મને એને રાખવા માટે જગ્યા આપી, એને હું મારી હારે રાખી શકું, એને ખવડાવી શકું, એને પીવડાવી શકું, નવડાવી શકું. એટલે જે તમે સંકલ્પ શુદ્ધ ભાવથી કરો ને ઈશ્વર તમારો પૂરો કરે જ. સરસ. અને મને ખૂબ ગમ્યું, કારણ કે પ્રભુજી માટે તો જ્યાં હોય ને ત્યાં હું અડધી રાત્રે દોડીને જાઉં, મારું બધું પડતું મૂકીને જાઉં. મેં કીધું ને કે આ યુદ્ધ મેદાન પરમ કાલે બોર કર્યો અમે બધા કે 900 એ પડ આવશે, ઊંડા તળ છે, 700 ફૂટ જ લઈને આવ્યા હતા પાઇપ, અને 600 એ તો ધૂળ કાઢતી હતી, ડમરી ઉડતી હતી. હા, 2 જ બાકી હતા. એટલે અમે બધા એ નક્કી કરતા હતા કે હવે શું કરવું, આપણે 1000 સુધી જવા દેવાનો, એને પાઇપ ની કયો સગવડતા કરે. ઓલા ભાઈ કે પાઇપ ની સગવડતા તો અત્યારે થાય એમ નથી, વેલ્ડિંગ માં છે ભાઈ પરેશભાઈ કે બેન તમારે પાછો 1000-1200 જેટલો બોર કરવો હોય છે ને એટલો કરી દઈશ, પણ હવે આજે 700 એ પૂરું કરી નાખીએ, પછી પાછા ફરી આવશું કરશું એમ. ત્યાં તો હજી અમે ચર્ચા કરીએ છીએ ને ત્યાં તો પાણી આવી ગયું અહીંયા. હા, અને ત્યારે
કાયદેસર એ ધરતીને વંદન કરીને મેં કીધું હતું કે માં હવે આ ધરતી ઉપર જો તું પડે પડમને હાજરી દેતી હોય ને તો અહીંયા લડી લેવાનું હોય કે બાકી નથી રાખવાનું. હા. અને એક સમયનું તો આ બેઠા છે ને હું લાઈવ માં કહું છું, એક સમયનું મારું આખું આયોજન એવું છે કે જ્યાં જ્યાં હાવ પથારીવશ અતિ ગંભીર બીમારી જેમાં કેન્સર, HIV, પેરાલિસિસ, જેનું બધું આપણે જ કરવાનું એવા પ્રભુજીઓ જ્યાં જ્યાં આઈસન કદાચ સ્ટાફ નહીં હોય ને તો હું જ્યાં સુધી જીવન ત્યારે ખાલી એકલો આશ્રમ એનો કરી નાખે. હાજા બધા તમે હાચવો પથારી દઈ દો, કારણ કે લડી જ લેવાનું છે. હું જવાનું છે ટિકિટ એ તો ફાઇનલ છે, 50, 60, 70, 80 તો પછી જ્યાં સુધી શરીર સક્ષમ છે ને અને મગજ સક્ષમ છે ત્યાં સુધી નક્કી કરી લીધું છે કે એના માટે લડવાનું છે. પથારીમાં પડ્યા એને કંઈક ખાવું છે, એને કંઈક પીવું છે, એને પ્રેમ ભર્યો હાથ જોઈએ છે, એને હૂફ જોઈએ છે, ઈ સમયે એને કોઈક હસતા મોઢે બોલાવે એવું વ્યક્તિ જોઈએ છે કે એના દુઃખને ભૂલાવી દે. એમાં પીડા હોય ને, આજે પેરાલાઇઝ હોય એમાં પીડા હોય, કેન્સર હોય એને પીડા હોય, HIV હોય એને પીડા હોય, બીજી કોઈ બીમારી હોય એને પીડા હોય. ઈ સમયે એને ખાવાનું પીવાનું એને જોતું. ઈ સમયે તો એને કોઈ વાલ કરે ને, એને કોઈ પ્રેમ કરે ને, એને કોઈ હસતા મોઢે બોલાવે ને, એને ઈ જોઈએ છે. હૂંફની જરૂર છે. હા, ત્યારે છે ને આપણે લડી લેવાનું છે, કારણ કે હું ત્યાં સુધી તૈયારી બહાર નીકળી છું. આમે અહીંયા હળવાના આવીશું તો આપણા પ્રારબ્ધમાં પડ્યું છે તોય હળશું, અને મરવાના આવીશું તો કાચની પેટી પૂછું તેથી મરવાનું. તો લડવાનું એમાં છે કે જ્યાં ખરેખર મારી જેને જરૂર છે ને. એટલે આ બધા આયોજનો સાથે હું બધા આશ્રમોની તમારી બધાની મુલાકાત કરું છું. હજી ભાઈ તો એમ કે થોડીક વાર છે, એમ હું એમ કહું ના હજી વાર નથી, હવે સમય નજીક આવી રહ્યો છે. એટલે જે કંઈ પણ આપણે માનવ દેહરૂપી આ યુદ્ધ સંગ્રામમાં આવ્યા છે ને એમાં ખરેખર ઈશ્વરે તમને મને કંઈક નિમિત્ત બનાવીને મોકલા છે, અને જો લાગી જ ગયું છે ને તો લડી લેવાનું છે. પ્રભુજી કોણ બને ખબર છે? ઠોકરો ખાયેલા માણસો. ઘરના વ્યક્તિ તરસોડે જ પ્રભુજી બને, બરાબર. બાકી તો જેને બધું મળી જાય છે ને એ તો છળ કપટ કાવા દાવા બધું કરી નાખે છે. 10% 20% કેસ એવા હોય કે સામદામ દંડભેદ બધું કર્યા પછી હોય, બાકી મેજોરિટી નીતિ ઈમાનદારીના રસ્તે ચાલ્યા હોય અને સંઘર્ષો સામે લડી ન શક્યા હોય, અને એ સંઘર્ષો સામે લડવાના સમયે પોતાના લોકોએ સાથ છોડી દીધો હોય ને એ પ્રભુજી બને. ખાલી 5 દી માથું દુખે ને તો ગાંડા જેવા થઈ જાય. તો હું મારી વાત કરું એમાં મારી કન્ડિશન જ નહોતી. હવે મેં કીધું જ નહોતું ભાઈને કે મને તકલીફ છે એમ. પછી મેં અડધા રસ્તે કીધું કે હવે હું માઇગ્રેનની ગોળી લઈ લઉં છું. મને કે તો વહેલું ન કહે. મેં કીધું ના વહેલું નહોતું કેવું તો બધું પ્રોગ્રામ ફરી જાય. પ્રેરણા અને આગળ આપણું શું લક્ષ્ય છે ઈ એક દરેક લોકો સુધી, કારણ કે આવનારા સમયમાં હું તો લાઈવ ના માધ્યમથી કહું છું, બરાબર, કે અત્યારે સમય એટલો હાર્ડ ચાલી રહ્યો છે, લોકોને જલ્દી શોર્ટકટ બધું મેળવી લેવું છે, એટલે ઘેરે ઘેરે ડિપ્રેશન વાળા છે. એક સમય એવો આવશે કે ડિપ્રેશન ની સારવાર કરતા ડોક્ટરો ડિપ્રેશનમાં આવી જ ગયા છે અત્યારે, બરાબર. એટલે આવનારા સમયમાં દરેક લોકોને એકાબીજાના હૂફ, પ્રેમ, લાગણી, અને હરેક લોકોને અત્યારે પરિવારમાં એવી બીક છે કે મને કંઈક થશે તો મને કોણ સાચવશે. તો પછી આપણે બધા કેવું પડે ને કે તેથી તમે અહીંયા હિલાવજો, હે, અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એટલા સક્ષમ રાખજો શરીરથી ને મગજથી કે અમે સાચવી શકીએ. અને આનંદબેન પાછા એવું છે પરિવારવાળાને કોઈને સાચવવા હા તે નથી, હાલત છે. ઘરવાળા ઘણા આવે છે ને, ઘરે સુખ સંપત્તિ હોય એની પાછળ એક જણાને રોકીએ કે માણસ રાખીને એની સેવા કરીએ કે એવું હોય તો એ નથી રાખો, તમે રાખો. થાય છે અમારે. હું તો બહુ સ્ટ્રીક આલું છું. જો પરિવાર વાળા કેસો માટે મેં આશ્રમમાં નિયમ કર્યો છે કે તમારે ટાઢા પાણીએ ડોલ ભરીને નાઈ લેવો. જેને મારી વાણી ખરાબ લાગે એને ભલે લાગે, કારણ કે હવે અમે નક્કી કરી લીધું છે કે આંખ, મગજ, કાન બધું બંધ. આપણે ખાલી પ્રભુજી માટે જીવીએ છીએ, આપણા માટે નહીં. આપણા માટે 10% કે આપણે આપણું સપનું, ઘર, પરિવાર, સંસાર જે છે એટલું. પણ હું મારી લાઈફની વાત કરું છું, હું 90% પ્રભુજી માટે જીવું છું. એટલે પરિવાર વાળા અતિ ક્રિટિકલ કેસ હોય, જેને સેવા કરવાની નો ઈચ્છા થતી હોય એને મૂકી જવાના, પણ એક પણ પ્રકારનું ડેથ સર્ટિફિકેટ કે કાંઈ મળશે નહીં. તમે આશ્રમ ઉપર એને મૂકી ગયા એટલે તમારે નાઈ નાખવાનું કે અમારા પરિવારનું સભ્ય હવે છે જ નહીં, તમારે જરૂર જ નથી. તો હવે તમારે ડેથ સર્ટિફિકેટ હારું જ અમારે પૂરી હળિયું કાઢવી કે અમારા હગા શું કરે ને અમારા વાલા શું કરે.
હે તો હગાવાલાના નામને તમે તમારે નાઈ નાખો ને પછી મૂકી જાવ, સહી કરાવીને લઈ લ્યો. કન્ડિશન ચોખ્ખી લખીને જ દઈ દેવાની કે આમાં કોઈ બાંધછોડ નહીં, ડેથ સર્ટિફિકેટ આપશું નહીં, મૂકી જાવ. તમારે સહી બયું કરાવી હોય સંપત્તિમાં તો અગાઉ કરી લ્યો. આશ્રમમાં આવ્યા પછી ધક્કા ન ખાતા, મળવાય ન આવતા. તમારે જીવતા જ જરૂર નથી તો તમારે મહિને પછી હું સમાજને ને લોકોને દેખાડવા મોઢા જોવા આવવું? ખરેખર જો તમારે એવી કોઈ ક્રિટિકલ સિચ્યુએશન પારિવારિક હોય કે ભાઈ ઘરમાં બીમારી છે, ઘરમાં સગવડતા આર્થિક નથી અને તકલીફમાં છે, કોઈ કમાવા વાળું નથી, કોઈ સાચવવા વાળું નથી, સમજા બધી રીતે સક્ષમ હોય ને તોય ન સાચવવા હોય તો આટલા લખાણ કરીને લેવાના. કારણ કે આપણે સેવા કરીએ છીએ ભાઈ, એનો મતલબ એવો નથી કે આપણે બધાય કે એમ કરવાનું. આપણે 100% સજેશનો, સલાહ, સૂચન બધાના આવકાર્યા, પણ એવા લોકો માટે નહીં કે જેની પાસે બધું છે અને કાંઈ નથી કરવું, માત્ર પૈસા, સંપત્તિ કે પ્રોપર્ટી માટે જ અહીંયા મૂકી જવા છે અને સમાજની દ્રષ્ટિએ લોકોને દેખાડો કરવો કે અમે મહિને મળવા જઈને 15 દી મળવા. તમારે મળવું જ નથી હચોડું. અમે લઈએ છીએ ભાઈ, હું કાયદેસર આવા લખાણ કરીને જ લઉં છું. અને ખરેખર 10 ફોન આવ્યો હોય ને એમાં 2 જ એવી રીતે મૂકવા આવે, 8 આવતાય નથી.